રાગ સોહની, છોટા ખ્યાલ, તાલ ત્રિતાલ, નવમી માત્રાએથી ઉપડશે. સૌ પ્રથમ જોઈએ રાગના બંદિશ છે એના શબ્દ જોઈએ તો સૌ પ્રથમ સ્થાઈ જોઈએ. એરી એજ શોદા તુમસે કरूँगी लड़ाई, एरी एज शोदा तुमसे करूँगी लड़ाई, तुमरे कुंवर ने धूम मचाई, तुमरे कुंवर ने धूम मचाई, एरी एज शोदा तुमसे करूँगी लड़ाई. अंतरा. काहू के सर से मटुकिया छीनी, काहू के सर से मटुकिया छीनी, काहू के सर से मटुकी दूर ठाई, काहू के सर से मटुकी दूर ठाई, एरी एज शोदा तुमसे करूँगी लड़ाई. आ બંદિશમાં કૃષ્ણ ભગવાન જ્યારે નાનપણથી જ તોફાન કરતા હોય છે ત્યારે એમ કહે છે કે એરી એજ શોદા તુમસે કरूँगी લડાઈ, તુમરે કુંવરને ધૂમ મચાઈ. કોઈ બહારના વ્યક્તિઓ આવીને કહે છે કે અરે ઓ જશોદા મૈયા, તમારો કાનુડો ખૂબ જ તોફાને ચડ્યો છે અને બહુ જ હેરાન પરેશાન કરે છે. જુઓ અંતરામાં શું કહેવા માંગે છે કે કાહુ કે સર સે મટુકી યાછીની, બહેનો જ્યારે માખણની આમ માથે મટુકીઓ લઈને જાય છે ત્યારે હાથમાંથી લઈ લે છે. અને બીજી લાઈનમાં શું કહેવા માંગે છે કે કાહુ કે સર સે મટુકી દૂર ઠાઈ, એટલે કે એ જે સર છે એટલે કે એના માથામાંથી જે મટકી છે એને પથ્થર મારીને ફોડી નાખે છે. કોણ? કૃષ્ણ ભગવાન. તો આખું આ કૃષ્ણ ભગવાનને લગતી આ બંદિશ છે. એ બાલ્યકાળમાં એમણે જે તોફાન કર્યા છે એ માટે એ આમાં કહેવા માંગે છે. તો આવો જોઈએ રાગ સોહની. સા સા ગ મ ધ ની ધ સા સા રે સા ની ધ મ ગ રે સા. આ હતા અરોરો. સા ગ મ ધ ની ધ સા સા રે સા ની ધ મ ગ રે સા, ગ મ ધ ની ધ મ ગ રે સા. હવે જોઈએ રાગ સોહની નવમી માત્રાએથી ઉપડશે. एरी जशोदा तुमसे करूँगी लड़ाई, एरी जशोदा तुमसे करूँगी लड़ाई, तुमरे कुंवर ने धूम मचाई, तुमरे कुंवर ने धूम मचाई, एरी जशोदा तुमसे करूँगी लड़ाई, काहू के सर से मटुकिया छीनी, काहू के सर से मटुकी दूर ठाई, एरी
યશોદા